અને હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદનના વળતરને લઈને ભરૂચના ખેડૂતો નારાજ છે, જેને લઈને ભરૂચના ખેડૂતોએ કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું છે। ખેડૂતોએ રામધૂન બોલાવી વિવિધ માંગણીઓને લઈને વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોનો આક્ષેપ છે કે એક્સપ્રેસ હાઈવે માટે સૌથી પહેલા ભરૂચ જિલ્લાના ખેડૂતોએ જમીન આપ્યા છતાં તેમની સાથે અન્યાય થયો છે। વલસાડ નવસારી કરતા ભરૂચ જિલ્લાના ખેડૂતોને ઓછું વળતર ચૂકવવામાં આવ્યું। વધુમાં ખેડૂતોએ કોઈપણ નેતાના ગામમાં પ્રવેશ ન આપવાનું એલાન કર્યું। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દાને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોએ જો માંગણી ન સ્વીકારાય તો ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોના વિરોધના પગલે કલેક્ટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે। 2 વર્ષથી અમે ખેડૂતો આ આંદોલન ચલાવી રહ્યા છીએ। વડોદરા મુંબઈ એક્સપ્રેસવેની અંદર અમારી જમીન અમે હોંશે પ્રેમથી ભરૂચ જિલ્લાએ આખા ગુજરાતમાં પહેલી ભરૂચ જિલ્લાએ જો જમીન આપી હોય તો ભરૂચ જિલ્લાના ખેડૂતોએ આપી, પણ છતાંય એવોર્ડ ને વળતરની વાત આવે છે ત્યારે વલસાડ નવસારી સુરત ને ભરપૂર ભરૂચ જિલ્લાના ખેડૂતોની જેટલી જમીનની જંત્રી છે એ જ જંત્રી છે ત્યાંની, પણ છતાં પણ એમને 900 થી 1162 રૂપિયા સુધીનું વળતર ચૂકવવામાં આવ્યું। ભરૂચ જિલ્લાને ખાલી 15 રૂપિયા 16 રૂપિયા ને 26 રૂપિયા વળતર ચૂકવવાનું। અત્યારે જે એવોર્ડ જાહેર કર્યો છે એમાં માનનીય સમાહર્તાશ્રીએ બહુ જ મોટો અન્યાય કર્યો છે ખેડૂતોને। વિધાનસભામાં તમને લોલીપોપ આવેલો કે તમને મળી જશે બધા જ ભાજપના અધિકારીઓ આવેલા, અમને કંઈ નહીં મળ્યું। અત્યારે લોકસભા આવી રહી છે ત્યારે અમે એક બુલંદ માંગણી કરીએ છીએ કે અમારા જનપ્રતિનિધિઓ અમારા ગામમાં નહીં આવે। જ્યાં સુધી અમારું વર્તનનો પ્રશ્ન નહીં સુલે થાય ત્યાં સુધી કોઈને આવવા નહીં દઈએ, પહેવા નહીં દઈએ। મતદાનથી અગ્રહ રહીશું। કોઈ પ્રતિનિધિ, કોઈ MP MLA, કોઈ અધિકારીને ગામડામાં પેસવા નહીં દઈએ।